અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની જય. નીલકંઠ મહાપ્રભુ શ્રીનગર થઈ બદ્રીનારાયણ તરફ જઈ રહ્યા છે. આગળ જતા ગુપ્ત કાશી મહારાજ પધાર્યા છે. અહીંયા કાશી વિશ્વનાથની લિંગ મૂર્તિ છે. મહારાજે તીર્થ અને તીર્થત્વ આપી ત્યાંથી મહારાજ ગુપ્ત પ્રયાગ પધાર્યા છે. અહીંયા બાજુમાં ગંગાજી વહે છે. ત્યાંથી ઝૂલા ઉપરથી ગંગા પાર કરી અને મહારાજ આગળ ચાલતા થયા છે. પહેલાં ગંગાજીને પાર કરવા માટે ઝૂલા હતા, બદ્રીનાથના શિકા કહેવાય. હમણાં કોઠારી સ્વામીને પૂછતો હતો, સ્વામી સાથે તમે ગયા હતા, 2 મહિના ત્યાં પહોંચતા થયા હતા, પહોંચીને આવતા 2 મહિના. ત્યારે ગંગાજીમાં એ દોરડાના પુલ હોય, એકબીજા ગામડામાં સામે સામે જવા માટે, અને બદ્રીનાથના શિકા કહેવાય. પગ ધ્યાન મુખરામ, નીચે પગ ઉપર ધ્યાન રાખવાનું, ઉપર બીજું દોરડું લટકતું એને પકડવાનું. પગ ધ્યાન મુખરામ, જો જરાક છટકો તો જાય નદીમાં, સીધો સ્વર્ગમાં. મહારાજ એ દોરડાના ઝૂલા ઉપર થઈ પસાર થયા. મહારાજની નાની ઉંમર છે, શુક્લકડી કાયા છે, સાથે સામાન કાંઈ નથી, હળવા એકલા. એ મહારાજ ગંગાજી ઉપરથી આમ ઝૂલો પસાર કરતા હશે, એક પછી એક સિક્કા પકડતા હશે. બહુ હળવાશથી મહારાજ નારાયણ 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 કરતા ગંગા પાર કરતા હશે. આગળ જતા મહારાજ ત્રિયુગી નારાયણ પધાર્યા છે. આ મંદિરમાં ત્રિયુગી નારાયણની મૂર્તિ છે. ભગવાન નારાયણ ભૂદેવી અને શ્રીદેવી સાથે બિરાજે છે. આ સ્થાને શિવજી અને પાર્વતીજીના લગ્ન થયા હતા. ત્યાં મહારાજે દર્શન કર્યા છે. તીર્થવાસીઓનું કલ્યાણ કરી ઉતાવળી ચાલે મહારાજ ગૌરીકુંડ પધાર્યા છે. અહીં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે. પાર્વતીજીનું આ જન્મસ્થાન છે. અહીંયા પાર્વતીનું મંદિર છે. કેદારનાથ મહાદેવ અહીંથી 4 કોસ દૂર થાય છે, એટલે 12 કિલોમીટર. ગૌરીકુંડમાં સ્નાન કરી અને મહારાજ ત્યાંથી આગળ કેદારનાથ તરફ ચાલતા થયા છે. થોડા દિવસે મહારાજ કેદારનાથ પધાર્યા છે. અહીંયા 12 જ્યોતિર્લિંગમાંનું એક લિંગ છે. અહીં હજારો યાત્રિકો વર્ષ દર્શન આવે છે. લગભગ બદ્રીનારાયણ જતા હોય એ બંને તીર્થો કરતા હોય, કેદારનાથ અને બદ્રીનારાયણ. આ યાત્રિકોને વર્ણિના દર્શન થતા એમને શાંતિ થતી કે ઘણા યોગીઓને જોયા છે, પણ આવા તપસ્વી, આવા યોગી કોઈ જોયા નથી. આટલી નાની ઉંમરમાં આટલી મુખ ઉપર આભા છે, એના તપનું તેજ છે. સ્વયં મહાદેવ આવ્યા હોય એવું લાગે છે. બધાને દર્શન કરીને શાંતિ થતી. થોડા દિવસ મહારાજ ત્યાં રોકાયા છે. ત્યાર પછી બરફથી ઢંકાયેલા એક પછી એક ટેકરીને ઉલંઘતા મહારાજ 9 દિવસે બદ્રીનાથ પધાર્યા છે.
ત્યાં હિમાલયની ઉપલી ટોચ ઉપર હિમાચ્છાદિત બધા પહાડો, મહારાજના ઉઘાડા ચરણ, ખુલ્લું શરીર, મહારાજ એમાં ચાલ્યા જતા હશે. કેટલી આત્મનિષ્ઠા મહારાજે દ્રઢ કરી છે, મનમાં સંકલ્પ કર્યો છે. મહારાજ કહેતા કે બાળપણમાં અમને એવા વિચારો આવ્યા હતા, સ્વામી કાર્તિકની પેઠે કે આ શરીરમાં માનો ભાગ જે રુધિર રહ્યું છે એ રહેવા દેવું નથી. એટલી ઠંડીમાં ઉઘાડા શરીરે, ઉઘાડા ચરણે મહારાજ ચાલ્યા જાય છે. 9 દિવસે મહારાજ બદ્રીનાથ પધાર્યા છે. આ દિવ્ય સ્થાન છે. મંદિરના આગળના ભાગમાં જ ગંગાજી વહે છે. એમનું ઠંડુ પાણી એકદમ વેગથી એ ત્યાં ગંગાજી વહે છે. દેવતાઓને પણ આવવાનું મન થાય એવું એ સ્થાન છે. અને આપણે આ પૃથ્વી ઉપર દેશ વિદેશની અંદર જંગલો તો ઘણા છે, પહાડો પણ ઘણા છે, પણ ત્યાં સ્મશાન શાંતિ હોય છે. અને આ એવી દિવ્ય ભૂમિ છે કે ત્યાં જાય અને આપણું મન, આપણો આત્મા એ આનંદિત થઈ જાય, એવી કંઈક દિવ્ય અનુભૂતિ થાય એવું આ સ્થાન છે. ગંગાજી અહીંયા વહે છે. ત્યાં ઘણા શ્રદ્ધાળુ ભક્ત હૃદયી ભક્તોના સંઘ આવેલા. અને આજથી આ 220 વર્ષ પહેલા એટલી કઠિનાઈમાં ત્યાં કોણ જતું હોય? અત્યારે તો પૈસો હોય એટલે ઘણી વખત સુખી માણસો ફરવા માટે પણ જાય, અને ત્યાં હોટેલ વગેરેની વ્યવસ્થાઓ પણ થઈ છે. પણ આજથી 220 વર્ષ પહેલા ત્યાં કોઈ સ્થાન નહોતા, એવી સગવડતાઓ નહોતી. ગુજરાતમાંથી જવું હોય તો અહીંથી ચાલીને જવાનું, એટલે વળી પહોંચતા મહિનો તો એ લાગે. હમણાં કોઠારી સ્વામીએ વાત કરી, અમે ગયા ત્યારે સ્વામી સાથે ચાલીને, ત્યારે હરિદ્વારથી ગયા હતા અને પાછા હરિદ્વાર આવ્યા 2 મહિના લાગ્યા હતા. કેટલો સમય! અને એ વખતે મકાનો નહોતા, ઝૂંપડાઓ હતા. અને માથે નળિયાની જગ્યાએ પેલા પથ્થર મૂકેલા હોય, એટલે એની અંદર હવા. આ તો 60 વર્ષ પહેલાંની વાત છે, 60 વર્ષ પહેલાંની, કે માથે પથ્થરની વલી લાદી જેવું આવે ને, ત્યાંથી નીકળ્યા હોય, પથ્થર ઉપર ગોઠવેલા હોય, એમાંથી પવન પણ અંદર આવે અને પાણી પણ અંદર આવે. આજે તો પેક મકાન હોય, છતાંય આપણે ગયા હોય સંકલ્પ કરીને 2 દિવસ રોકાવવું છે, પણ 2 કલાકમાં પાછા, જો વ્યવસ્થા હોય તો. એટલી ઠંડી. એ સમયે તો કોઈ સાધકો હોય, ખૂબ મહિમાવાળા આત્માઓ હોય, એ ત્યાં ચાલીને પહોંચતા હશે. થોડો ઘણો સામાન હોય એ પણ ભેળો લેવાનો, ત્યાં કંઈ મળતું તો નહોતું. એ કેટલા ભક્ત હૃદય અને સાધકો હશે એ ત્યાં આવતા હશે. એવા ભક્ત હૃદય સાધકો, યોગીઓ, એમણે આ વર્ણિના દર્શન કર્યા. મહારાજ બદ્રીનારાયણ મંદિરની આગળના ભાગમાં જ ગંગાજી વહ્યા જાય છે. એકદમ વેગથી ત્યાં કિનારે પહોંચ્યા છે. મહારાજે ગંગાજીમાં સ્નાન કર્યું છે. આ સાધકોએ જોયું છે. એ જોઈને એને આનંદ થયો કે ભલે આપણે દાખલો કરીને અહીંયા આવ્યા, પણ આજુ આવું આપણું સફળ થયું. જેમ કોઈ પૈસા વિનાનો ગરીબ માણસ હોય અને એને ધન જડે અને રાજી થાય, કોઈ રંક હોય અને એને રાજ મળે અને રાજી થાય, એવા સાધકો, યોગીઓ વર્ણિના દર્શન કરીને રાજી થયા છે. ધનહીન હોય ધન જેમ જડે, હરે ખાય રંક જન રાજ વડે. ધનહીન હોય ધન જેમ જડે, હરે ખાય રંક જન રાજ વડે. ઉર સર્વને જમુદ હે મતયો, ઉર સર્વને જમુદ હે મતયો,
કવિથી કદાપી નવ જાય કયો, કવિથી કદાપી નવ જાય કયો. જેમને માટે યાત્રા કરવા માટે આવ્યા હતા એવા સાધકોને, યોગીઓને આ યોગીરાજ બાલ યોગીના દર્શન થયા. એના અંતરમાં આનંદ 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 થયો છે કે આપણને જિંદગીનું ફળ મળી ગયું. આજે આપણી આંખો સફળ થઈ કે આવા યોગીના આપણને દર્શન થયા છે. મહારાજે ગંગાજીમાં સ્નાન કર્યું છે, ત્યાં ગરમ પાણીનો પણ કુંડ છે, એને પાવન કરી અને મહારાજના અંતરમાં ઘણા ટાઈમથી મહેચ્છા હતી નરનારાયણ દેવના દર્શન કરવાની. મહારાજ મંદિરમાં પધાર્યા છે. આ મંદિર પૂર્વ મુખે મંદિર છે, નાનું મંદિર છે પણ શિખરબંધ છે. આગળના ભાગમાં મંડપ છે. મંદિરમાં નરનારાયણ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિઓ છે. શાલિગ્રામના પથ્થરમાંથી કોતરીને બનાવેલી છે. ધ્યાનમગ્ન બીડાયેલા નેત્રોવાળી સુંદર મૂર્તિઓ છે. બાજુમાં નારદજી અને ઉદ્ધવજી સેવક તરીકે વિરાજે છે. આ મંદિરમાં મહારાજે પ્રવેશ કર્યો છે. નરનારાયણ દેવના દર્શન કર્યા. મહારાજ સ્થિર થઈ ગયા છે. એકદમ એકી ટસે ઊભા રહી ગયા છે. આંખનું મટકું પણ મરાતું નથી. આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહેવા લાગ્યા. રોમાંચિત ગાત્ર થયા છે. ગદગદ કંઠ થઈ ગયા છે. દેહ ભાન ભૂલાઈ ગયું છે અને નરનારાયણ ભગવાનના એવા ભાવથી વર્ણિ દર્શન કરે છે. કેટલા ટાઈમથી મહેચ્છા હતી કે નરનારાયણ દેવના દર્શન કરશું. આજે દર્શન થયા. દર્શન કેવી રીતે કરવાને, ભગવાનમાં હેત કેવું હોય ને એ આ વર્ણિ શીખવાડે છે. જાણે કાષ્ટની પૂતળી હોય એવી રીતે મહારાજ આમ સ્થિર થઈ ગયા છે. આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહેવા લાગ્યા. થોડી વાર એકી ટસે મટકું માર્યા વિના આવા દર્શન કર્યા છે. ત્યાર પછી લાકડીની માફક નરનારાયણ દેવના ચરણમાં વર્ણિરાજ પડ્યા છે. આજે નરનારાયણ દેવને પણ આનંદ થયો છે કે પ્રભુ મારે આંગણે મને દર્શન દેવા માટે પધાર્યા છે. ત્યાંના પૂજારી હતા એ અતિ ભાવિક હતા. યાત્રાળુઓ આવતા એમનું એ સન્માન કરતા, એમની આગતા સ્વાગતા કરતા. એમણે વર્ણિને જોયા છે. વર્ણિની મૂર્તિના દર્શન કર્યા. એના હૃદયનો ભગવાન પ્રત્યેનો ભાવ જોયો. પૂજારીને થયું આટલા વર્ષોથી સેવા કરું છું પણ આવા યોગી હજુ સુધી કોઈ આવ્યા નથી. આ સ્વયં નારાયણ આવ્યા લાગે છે આપણી સેવાના દર્શન દેવા માટે. આજે આટલા વર્ષોથી સેવા કરીએ છીએ એનું ફળ મળ્યું. આ મૂર્તિ કોઈ ત્રિલોકથી ન્યારી લાગે છે. મંદિરની અંદર અબીલ ગુલાલ ને કંકુ ને વેરાયેલું હોય, એમાં મહારાજના ચરણ પડેલા, ચરણમાં ઉર્ધ્વ રેખા વગેરે દેખાયા છે. એ પૂજારીને નિશ્ચય થયો કે આ કોઈ સામાન્ય માણસ નથી, સ્વયં નારાયણ લાગે છે. અતિ ભાવથી વર્ણિને વંદન કર્યા છે, મળ્યા છે પૂજારી. એકદમ શુક્લકડી કાયા મહારાજની જોઈ કીધું છે વર્ણિરાજ ચાલો નરનારાયણ દેવનો પ્રસાદ આપો. દરરોજ ભગવાનને થાળ થાય, થાળનો પ્રસાદ દેવના થાળની પ્રસાદી વર્ણિરાજને આપી છે અને બહુ પ્રેમથી જમાડ્યા છે. મહારાજ ત્યાં રોકાયા છે. દરરોજ નરનારાયણ દેવના દર્શન કરી અને સભા મંડપમાં મહારાજ એક થાંભલાને ટેકે મૃગચર્મ પાથરીને મહારાજ ધ્યાનસ્થ બેસી ત્યાં ભજન સ્મરણ કરતા. આ પૂજારી દરરોજ મહારાજને થાળનો પ્રસાદ જમાડતા. દશેરાએ મહારાજ બદ્રીનાથ પધાર્યા છે અને દશેરાથી અન્નકૂટ સુધીના 21 દિવસ મહારાજ બદ્રીનાથમાં રોકાયા છે. અન્નકૂટ કરી બદ્રીનાથ મંદિરના પટ બંધ થાય
અક્ષય તૃતીયા એટલે અખા ત્રીજને દિવસે પાછા પટ ખુલે. એટલે આટલા દિવસ થાળ ધરાવો, પૂજા કરવી વગેરે સિદ્ધો આવી અને પૂજા કરે. પટ બંધ થયા અન્નકોટના ઉત્સવ કરીને, એટલે પૂજારી અને ત્યાંના જે કાયમી ભજન કરનારા જે સાધકો હોય એ બધા ત્યાંથી જોશીમઠ જાય. મંદિરનો વૈભવ બહુ મોટો હતો. હમણાં ખ્યાલ આવ્યો કે મંદિર ઉપર જે પતરાના છાપરા છે ને એ હોનાના છે. વરસાદ આવતો હોય, બરફ પડતો હોય એટલે જરાક શ્યામ થઈ ગયા હોય ઉપરથી. એ રાજા મહારાજાઓને કેવી ભક્તિ હશે, કેટલા વર્ષો પહેલાં ત્યાં મંદિરો બાંધ્યા અને એને હોનાથી મીઢ્યા છે. મંદિરનો વૈભવ હતો. ત્યાં પટ પૂરા થાય એટલે હાથી ઉપર અંબાડી હોય એનો હોદો અને છત્ર ચામર ધામ ધૂમ કરતા જોશીમઠ સુધી સૌ જાય. પૂજારીને વર્ણી પ્રત્યે અતિ ભાવ થયેલો. મહારાજને હાથી ઉપર હોનાના હોદા ઉપર બેહાર્યા. અંબાડી હોય ને એનો હોદો કે, આપણે ઘણી વખત શબ્દ વાપરીએ છીએ ને, તમારો હોદો શેનો છે? હોનાના હોદા ઉપર અંબાડી ઉપર મહારાજને વર્ણીને બેસાડ્યા. પૂજારી પોતે ચામર લઈને પાછળ બેઠા છે, માથે સોનાનું છત્ર રાખ્યું છે. ચોપદાર નેકી પોકારતો હતો. જય જયકાર કરતા કરતા સૌ જોશી મઠ સુધી યાત્રાળુઓ અને પૂજારીઓ બધા ચાલતા થયા છે. મહારાજ વર્ણીના વેશમાં તપશ્ચર્યા કરતા હોય એ મૂર્તિના તો દર્શન કરીએ છીએ, પણ આજે હાથી ઉપર હોનાના હોદા ઉપર વર્ણિરાજ બેઠા છે. છત્ર ચામર, માથે સોનાનું છત્ર છે. ચોપદાર નેકી પોકારતો જાય છે. જય જયકાર કરતા 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 સૌ જોશીમઠ સુધી આવ્યા છે. બદ્રીનાથથી જોશીમઠ 35 કિલોમીટર થાય. 12 કોષ લખ્યું છે. જોશીમઠમાં જ્યાં પૂજારીનો બંગલો હતો ત્યાં મહારાજને ઉતારો આપ્યો છે. પૂજારીએ કીધું છે, વર્ણિરાજ તમે સદાય અહીં જ રહો. મહારાજે કીધું છે, તમારો ભાવ અમે સ્વીકાર્યો. અને મહારાજે કીધું, હવે અમારે હિમગીરીમાં જ્યાં નરનારાયણ ઋષિ તપ કરે છે ત્યાં અમારે જવું છે, માટે અમને કેડી બતાવો એ બાજુ. મહારાજે આવી વાત કરી એટલે પેલા પૂજારી હતા ને એનો શ્વાસ થંભી ગયો. વર્ણિરાજ, બદ્રીનાથમાં જ પુષ્કળ બરફ હોય ત્યાં રહેવાતું નથી, એટલા માટે તો અહીંયા જોશીમઠ આવીએ છીએ. તો હિમગીરીમાં તો કેમ રહેવાય? કોઈ માનવી જઈ શકે નહીં ત્યાં. વર્ણિરાજ એમની વાત સાંભળીને મહારાજ થોડું હસ્યા છે. મહારાજે કીધું છે, અમારો સંકલ્પ દ્રઢ છે. કેડી બતાવશો તો ભલે, નહીંતર અમે ચાલ્યા જઈશું. અમને કોઈનો ડર નથી. એક ડર અમે ભગવાનનો રાખીએ છીએ. પૂજારીને વર્ણીની દ્રઢતા જોઈ છે. આ કોઈ ઈશ્વર મૂર્તિ છે, સામાન્ય માણસ નથી, નહીંતર આવો સંકલ્પ ન કરે. અતિ ભાવથી પૂજન કર્યું છે મહારાજનું. ઊનનો મોટો એક ધૂંસો ટાઢ અરે એવો મહારાજને ઓઢાડ્યો છે. ધાબળો હારો પૂજન કરીને મહારાજને ઓઢાડ્યો છે. વર્ણી તેમનો ભાવ જોઈને રાજી થયા છે. પૂજારીએ હાથ જોડીને કહ્યું છે કે આપ ફરીને પધારજો, અમે સેવા કરશું. તમે સાક્ષાત નારાયણ છો, નહીં તો મૃત્યુના મુખમાં કોઈ પગ ન મૂકે. મહારાજે એનો ભાવ પ્રાર્થના સાંભળી મહારાજ ચાલતા થયા છે. બરફ ઉપર ઉઘાડા ચરણ મૂકતા મૂકતા મહારાજ એ હિમગીરી તરફ ચાલ્યા છે. આ બાજુ નારાયણ મુનિને ખ્યાલ આવી ગયો છે કે સ્વયં પરમાત્મા પધારે છે. નર ઋષિને બોલાવીને કીધું છે કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, બાળ સ્વરૂપે રહ્યા છે.
તપ કરવાને બાને હેતથી આપણને દર્શન દેવા માટે આવે છે. તપ તો એનું બહાનું છે, પણ આપણને દર્શન દેવા માટે પ્રભુ પધારે છે. જેને પ્રસન્ન કરવા આપણે નિત્ય જેનું ધ્યાન કરીએ છીએ તેઓ હેતથી અહીં દર્શન દેવા માટે આવે છે. તપ કરન મિશ આવત અહીં દર્શન દેન કુ હિત હી લાહી. આપણી ઉપર હિત કરીને દયા કરીને એ પ્રભુ દર્શન દેવા માટે આવે છે. તપ કરન મિશ આવત આહે દર્શન દેવન હિત લાહી. જાકો નીત કરત હમ જાના પ્રસન્ન કરન હિત ચેતલાના. જેને પ્રસન્ન કરવા માટે આપણે એનું ધ્યાન ભજન કરીએ છીએ એ પરમાત્મા સ્વયં તપ કરવાના નિમિત્તથી આજે આપણને દર્શન દેવા માટે આવે છે. એવી વાત મને પવને આવીને કહી છે, હિમગીરીને જઈને કહો ઉતાવળા સામે જાય. એ પ્રભુને લેશ માત્ર કષ્ટ ન પડે એનું ધ્યાન રાખજો. હે તાત નર, તમે અત્યારે જ જાઓ, જલ્દી જાઓ. નર ભગવાન એકદમ ચાલતા થયા છે, હિમગીરીને વાત કરી છે. હિમગીરી દેવનું સ્વરૂપ ધારણ કરી ભક્તિભાવથી સન્મુખ આવ્યા છે. વર્ણીને આવતા જોયા છે અને ઓળખાણ થઈ છે કે આ સ્વયં પરમાત્મા આવે છે. એકદમ વર્ણીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા છે. અમને પાવન કરવા ભલે પધાર્યા પ્રભુ. હું હિમાલય છું, આપનો સેવક છું. મારો વિસ્તાર 9,000 યોજનનો છે, 1,08,000 ચોરસ કિલોમીટર. આધારાનંદ સ્વામી લખ્યું છે. નરનારાયણ દેવે મને આજ્ઞા કરી છે, આપના સમાચાર સાંભળીને નર ઋષિ પણ પાછળ આવે છે. આપ કહો તે વાહન લાવો. મહારાજે કીધું છે, અમને વાહનની કોઈ ઈચ્છા નથી, પગે ચાલીને તીર્થ કરીએ છીએ. આગળ ચાલ્યા ત્યાં નર ઋષિ મુનિમંડળ સાથે આવ્યા છે. અરસ પરસ એકબીજાએ વંદન કર્યા છે, અપાર હેતથી મળ્યા છે. મહારાજને માટે નર ઋષિ ફળફૂલ લાવેલા. મહારાજે કીધું છે, આજનું સ્નાન કરવાનું બાકી છે. થોડુંક આગળ ચાલતા સરોવર આવ્યું છે. નિર્મળ જળ જોઈ મહારાજે સ્નાન કરવાની તૈયારી કરી છે. નર ભગવાને કીધું છે, વર્ણિરાજ, અહીંયા સ્નાન કરે તે બરફની શિલા થઈ જાય છે. પ્રભુ આપને અહીંની આ ઠંડીનો એટલો બધો અનુભવ નથી, તો આપ સ્નાન ન કરો. પણ મહારાજે એ સ્થાનને તીર્થ કરવા માટે મહારાજે ઠંડા જળમાં સ્નાન કર્યું છે. નિત્ય પૂજા કરી શાલિગ્રામ ભગવાનને ફલ ધરાવી મહારાજે બધાને ફળનો પ્રસાદ આપ્યો છે અને મહારાજ થોડું ફલ જમ્યા છે. આગળ ચાલતા થયા. રોજ 5 કોષ ચાલતા, એટલે 15 કિલોમીટર જેવું થાય. રોજ 5 કોષ ચાલતા, એટલે ત્યાંના 5 કોષ ચાલવા બહુ કઠણ હો. ડુંગરા ચડવાનું ઉતરવા, સપાટ જગ્યા નહીં, બરફ. 20 દિવસ ચાલ્યા ત્યારે બદ્રી વન આવ્યું છે. મહા અલૌકિક વનની શોભા છે. સુગંધી ફળફૂલો છે, રસદાળ ફળવાળા વૃક્ષો છે, પશુ પંખીઓ કલરવ કરે છે. આગળ જતા એક નદી આવી, જે પડે તે તત્કાળ પથ્થર જેવા થઈ જાય. તે સમયે ત્યાંના સિદ્ધમુક્તો ત્યાં હાજર હતા. તેમણે વર્ણીને ઉઠાવી લીધા અને ક્ષણવારમાં નદીને પાર કરી દીધા છે. આગળ ચાલતા ભરતખંડમાં આવું કોઈ ધામ નથી, એવું ધામ આવ્યું છે, એવું સ્થાન આવ્યું છે. જે ભક્ત અહીંયા રહે તે નિષ્કામ થઈ જાય એવું મહાઅલૌકિક આશ્રમ નજીક દેખાણો છે.
નારાયણ મુનિને સામેથી વરણીને આવતા જોયા, ઋષિઓને આવતા જોયા એટલે એકદમ નારાયણ મુનિ સામે દોડ્યા છે. નારાયણ ભગવાનને સામે આવતા જોઈ અને નીલકંઠ વર્ણી ચરણોમાં ડગલો થયા છે. એકદમ નારાયણ ભગવાને વર્ણીને ઉપાડી લીધા છે, પોતાની બાથમાં લઈને મળ્યા છે. અતિ હેતથી મળે છે. વળી 5 ડગલા પાછળ હાલે, એકદમ એકી ટસે જોઈ અને વળી સામા દોડીને પાછા ભેટે છે. વળી પાછા જઈ અને વળી આગળ આવીને પાછા ભેટે છે. વારે વારે વર્ણીને આવી રીતે ભેટ્યા છે. બીજા ઋષિઓ હતા, એને ભેટવાનો ટાઈમ ન રહ્યો, બધાએ પ્રણામ કર્યા છે અને એવા હેતથી મળ્યા. એ વખતે ભવબ્રહ્માદિક દેવો આકાશમાં વિમાન લઈને આવ્યા છે, ફૂલોનો વરસાદ કર્યો છે. એકદમ જેમ પેલવેતરી ગાય પોતાના વાછરૂને મળે ને ચાટવા માંડે ને જેવું ઇહોરા લેતી હોય, એમ નારાયણ ભગવાન વર્ણિરાજના દર્શન કરી અતિ હેત ઉભરાણું છે. અરસ પરસ એવું હેત ઉભરાણું. વર્ણિની આંખમાં પણ પ્રેમના અશ્રુઓ વહ્યા છે, ગદગદ કંઠ થયા છે, રોમાંચિત ગાત્ર બન્યા છે. આવી રીતે અતિ પવિત્ર સ્થાનમાં સ્વયં પરમાત્મા પુરુષોત્તમ નારાયણ નીલકંઠ વર્ણી અને નારાયણ ઋષિ એમનું અદ્ભુત મિલન થયું છે. રાધા અને લક્ષ્મીનું પણ હેત ઓછું ઉતરે એવા હેતથી નારાયણ ભગવાન નીલકંઠ વર્ણીને મળ્યા છે. આશ્રમમાં પધાર્યા છે. નારાયણ ઋષિએ નીલકંઠ વર્ણીનો હાથ ઝાલ્યો છે. આશ્રમમાં લાવ્યા છે. જ્યાં પોતાની કુટીર છે, કુટીરની આગળ ઓટો છે, ત્યાં આસન કરી આપ્યું છે. વર્ણીને બેસાડ્યા છે. બાજુમાં નારાયણ ભગવાન બેઠા છે, નર ઋષિ બેઠા છે. બધા ઋષિ મુનિઓ આવીને બેસી ગયા છે. કાર્તિક વદી 8મનો આ દિવસ સંધ્યાકાળનો સમય છે. અતિ ભાવથી મહારાજનું સ્વાગત કર્યું છે. મહારાજને ફળફૂલ આપીને પ્રેમથી જમાડ્યા છે. મહારાજની તપસ્વી કાયા જોઈ અને નારાયણ ભગવાન એમને અતિ ભાવ થયો. પ્રભુએ બહુ તપ કર્યા છે. મહારાજને ફળફૂલ આપીને જમાડ્યા છે. સાંજનો સમય થયેલો, રાત્રિ હતી એટલે બધા ઋષિઓએ રાળના કાષ્ટની મશાલો પ્રગટાવી છે. દિવસના જેવું અજવાળું થયું છે. રાળનું લાકડું હોય ને એમાં ધુમાડો ન થાય અને એમાં તેલનો ભાગ વધારે હોય, એવું દિવસના જેવું અજવાળું થયું. અને બધા અતિ ભાવથી ઋષિ મુનિઓ વર્ણીને ફરતા વીટળાઈ ગયા છે. નીલકંઠ વર્ણી અને નારાયણ ભગવાન બેઠા છે અને નરનારાયણ ભગવાનનો પણ એવો તપસ્વી વેશ છે. સુંદર પિતાંબરી કે સફેદ ધોતી ધારણ કરેલી હોય, માથે જટા, તપસ્વીની કાયા, ખંભે જનોય શોભતી હોય. અતિ દિવ્ય વાતાવરણ છે. આ મૂર્તિને ધારજો. બદ્રિકાશ્રમ છે. રાત્રિનો સમય થયો છે. રાળના કાષ્ટની મશાલો બળે છે. કુટીરની આગળ ઓટા ઉપર આવી દિવ્ય સભા થઈ છે. નારાયણ ભગવાન, નીલકંઠ વર્ણી વગેરે બેઠા છે. નારાયણ મુનિ કહેવા લાગ્યા છે, પ્રભુ આપે બહુ કરુણા કરી. અહીં આવવાનો રસ્તો વિકટ છે. મુનિઓ ઘણા વર્ષો સુધી તપ કરે, સિદ્ધ ગતિને પામે, ત્યારે કેદારનાથ શિવજી તે સિદ્ધોને અહીં પહોંચાડે છે. તે સિવાય કોઈ અહીંયા આવી શકતું નથી અને આવે તો એનું શરીર ગળી જાય છે. આપે બહુ કરુણા કરી અમારી ઉપર. અમે ધ્યાનમાં તમારું ભજન કરીએ છીએ, મૂર્તિને યાદ કરીએ છીએ. તામે સેવા કરત તુમારી, સો તુમ પ્રગટ ભયે સુખકારી. તામે સેવા કરત તુમારે, સો તુમ પ્રગટ ભયે સુખકારે.
हमारे तप के फल है देता आप आए कर देने देता। તો અમે એટલે ધ્યાનમાં અમે તમારી મૂર્તિને યાદ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. એ પ્રભુ તમે પ્રગટ થઈને અમારી સામે આવ્યા છો. અમારા તપનું ફળ આજે મળ્યું. અમારી ઉપર પ્રભુ આપે બહુ કરુણા કરી છે. આવી રીતે નારાયણ ભગવાન નીલકંઠ વર્ણીનું સ્વાગત કરીને અતિ ભાવથી વાત કરે છે. આ બદ્રિકાશ્રમની વાત આપણને એમ થાય કે બદ્રિકાશ્રમ હશે ક્યાં હશે? અત્યારે તો ગૂગલવાળાએ બધા ફોટા પાડી લીધા છે. કઈ જગ્યાએ હશે આ? પણ એ બદ્રિકાશ્રમ છે, દિવ્ય સ્થાન છે. થોડા એક બે પ્રસંગો એને અનુલક્ષીને કહું. ત્યાં સિદ્ધો રહી છે. આપણે સત્સંગી જીવનની કથાની અંદર આવે છે કે બદ્રિકાશ્રમના મુક્તો અને શ્વેતદ્વીપના મુક્તો આકાશમાં સામે સામે મળે, જય બદ્રી વિશાળ ને જય વાસુદેવ નારાયણ ને એવું બોલતા હોય. સ્વામી જ્યારે બદ્રીનાથ ગયેલા, શાસ્ત્રીજી મહારાજ, ત્યારે કોઠારી સ્વામી પોતાની નાની ઉંમરમાં સાથે હતા. બદ્રીનારાયણમાં સ્વામી ચાલીને ગયેલા અને 6 દિવસ ત્યાં રોકાણા હતા. સ્વામી એવી વાત કરતા, સ્વામીના મુખે વાત સાંભળેલી છે. સ્વામી કે ત્યાં અનુષ્ઠાન કરવાનો સંકલ્પ કર્યો હતો. એટલે 1100 માળા, 1100 દંડવત, 1100 પ્રદક્ષિણા અને 1100 જન્મંગલના પાઠ કરવા. ત્યાં બદ્રીનારાયણમાં ઉપર ઠંડીમાં. મેં આજે સવારે સ્વામીને પૂછ્યું, કોઠારી સ્વામીને, એટલે કે અમે નાના હતા ટાઈડમાં ઠીંગરાઈ જઈએ, પણ સ્વામી કાંઈ માયના નહીં કે આટલું અનુષ્ઠાન કરવું છે અહીંયા. અને એ મંદિરમાં આટલી 1100 માળા, 1100 પ્રદક્ષિણા, 1100 દંડવત, 1100 જન્મંગલના પાઠ, એટલે 5-6 દિવસ રોકાયા હતા. એટલે સ્વામી વાત કરતા કે હું ત્યાં ભજન કરતો હતો. એ વખતે એક એવા યોગી સિદ્ધ એવા મંદિરમાં આવી નરનારાયણ ભગવાનની આગળ બેઠા. એ બેઠા હોય તો આપણે ઊભા હોય એવડા લાગે. પછી સ્વામી એવું કહેતા, એમણે આમ મુદ્રાઓ કરી અને આમ નરનારાયણ ભગવાનના આમ દર્શન કર્યા. બધા માણસો ત્યાંના જાણીતા હોય એ બધા દોડી દોડીને આવવા માંડ્યા. પણ એ કોઈની સામે જોવે નહીં. એની બસ સ્થિર દ્રષ્ટિ. નરનારાયણ ભગવાનને એવા દર્શન કર્યા, પ્રાર્થના કરીને પછી આમ ચાલતા થયા. હવ એની વાહે, પણ એ કોઈની સામે જોયા વિના દર્શન કરીને બહાર નીકળ્યા. એટલે સ્વામી કે હું બહાર નીકળો, જોયું કે ક્યાં જાય છે, આ બધું શું થાય છે. ત્યાં તો એ આમ ડુંગરામાં આમ જતા રહ્યા, બરફના ડુંગરાઓમાં જતા રહ્યા. પછી મેં કોઈને પૂછ્યું કે કોણ હતા? તો કે એ કોઈ સિદ્ધ મુક્ત અહીંયા ઘણીવાર આવે છે દર્શન કરવા. અને એ આકાશમાં, એ ડુંગરાઓમાં, હિમાલયના બરફમાં એમને જતા રહે. આવા સિદ્ધો મુક્તો ત્યાં રહેતા હશે. હનુમાન પ્રસાદજી પોદાર, એમણે કલ્યાણ માસિક આવે છે, એની અંદર એમનો લેખ આવેલો. સ્વામીના રૂમમાં એ લેખ સ્વામીએ વંચાવ્યો હતો. અને એની અંદર એવો એક પ્રસંગ હતો, એક મુમુક્ષુનો, સાધકનો. એક સાધક એવા હશે, એને મનમાં થયું મારે બદ્રિકાશ્રમ જવું છે. એટલે એ ચાલતો થયો. એ બરફમાં, એ ઘાટા જંગલની અંદર એનું વર્ણન એમાં લખ્યું હતું. એવી ઘાટી ઝાડીઓ આવે તો ક્યાંક નીચે ગળકીને જવું પડે, ક્યાંક ડાળીઓને ઝાડવા ઉપર ઠેકીને જવું પડે. હિંસક જનાવર સામે આવીને ઊભા, છતાંય મરવાનું મનમાં નક્કી કર્યું. કાં શરીર પાડવું છે ને કાં જવું છે. ભગવાનનું સ્મરણ એ સાધક કરતો હતો. એમનો અતિ ભાવ અને દ્રઢતા જોઈ અને એ વખતે એક કોઈ સિદ્ધ આવ્યા અને એમણે કીધું કે અહીંયા તું કેમ આવ્યો છે આ બાજુ? તો કે મારે નરનારાયણ દેવના દર્શન કરવા બદ્રિકાશ્રમમાં જવું છે. ત્યાં કોઈ માણસથી જવાય નહીં, ત્યાં તારું શરીર ગળી જશે, અહીંથી પાછો વળ.
કે મારે પાછું વળવું નથી, મારું શરીર ગળી જાય તો ભલે ગળી જાય. એને સિદ્ધને અતિ લાગણી થઈ અને એમને લઈ ગયા. આગળ જતા મને એ પછી બહુ યાદ નથી, સ્વામીના રૂમમાં વાત થતી હતી. મેં અકબરીભાઈને વાત કરી, તમને યાદ હોય તો મને કહો જરાક. એ ત્યાં ગયો, સિદ્ધ સાથે હતા અને આગળ જતા એકદમ બરફીલો પ્રદેશ આવ્યો અને એક શિલા ઉઘાડી, સહજતાથી ઉઘડી જાય એમ. અંદર પ્રવેશ કર્યો, મોટી ગુફા. એ ગુફાની અંદર આખું બદ્રી વન હતું. બદ્રીના વૃક્ષો, સાધકોની કુટીરો, રાત્રે રાળના લાકડાનો પ્રકાશ થાય, મસાલો થાય. ત્યાં કંદમૂળ ખાવાના હોય કે એકવાર થોડું લીધું હોય તો દિવસો સુધી જમવું ન પડે. એ બધા દર્શન કરાવી અને પછી પેલા સિદ્ધને, ઓલો સાધક હતો, એને કીધું કે અહીંયા કોઈ ટટ્ટી પેશાબ કરનારો માણસ આવી ન શકે, તને અહીંયા લઈ આવ્યા છે કૃપા કરીને, હવે તું પાછો જા. એમને એ બધું દર્શન કરાવી અને પાછો મોકલી દીધો. આ સાધકે એમનું વર્ણન હનુમાન પ્રસાદજી પોદાર પાસે કરેલું હશે અને એવો સાચો સાધક ભક્ત, અને એ લેખ એના અનુભવનો હનુમાન પ્રસાદજી પોદારે આ માસિકમાં લખેલો. નારાયણ ભગવાન કહે છે કે અહીંયા કોઈ આવી શકતું નથી. વર્ષો સુધી તપ કરે, સિદ્ધ ગતિને પામે, પછી કેદારનાથ શિવજી એમને અહીંયા પહોંચાડે છે. તે સિવાય કોઈ અહીંયા આવી શકતું નથી. તમે બહુ કૃપા કરી પ્રભુ, પધાર્યા છો, અમારા તપનું અમને ફળ મળ્યું છે, આપનું દર્શન અમને થયું છે આજે પ્રગટ. મહારાજ એમનો ભાવ જોઈ, પવિત્ર ભૂમિ જોઈને મહારાજ રોકાયા છે. મહારાજ પણ તપશ્ચર્યા કરે છે કે આ બદ્રિકાશ્રમની અંદર તપશ્ચર્યા કરીએ. 3 મહિના સુધી મહારાજ આ દિવ્ય બદ્રિકાશ્રમની અંદર મહારાજ રોકાયા છે. ધ્યાન તપશ્ચર્યા કરી ત્યાંના ઋષિઓને દર્શન સ્પર્શનું મહારાજે સુખ આપ્યું છે. નારાયણ ઋષિને મહારાજે પૂછ્યું છે વર્ણિરાજે કે હવે અમારે ક્યાં જવું? આપ પરમાત્મા છો, પૂછો છો એટલે મરજી જાણીને કહું છું. આપના પ્રાગટ્યના હેતુને સિદ્ધ કરવા ભારતમાં ભ્રમણ કરી અને પશ્ચિમમાં પ્રથમ નારદ મુનિને મળશો અને ત્યાર પછી ઉદ્ધવજી તમને મળશે અને એકાંતિક ધર્મનું સ્થાપન કરજો. નારદ મુનિ એટલે કોણ? મુક્તાનંદ સ્વામી. અને ઉદ્ધવજી એટલે રામાનંદ સ્વામી. મહારાજે વિદાય લીધી છે. નારાયણ ભગવાન, બધા આશ્રમવાસીઓ, એના આંખમાંથી આંસુઓની ધારાઓ થઈ છે. વર્ણિરાજને પણ એવું હેત થયું છે, એમની આંખમાં પણ વિરહના અશ્રુઓ આવ્યા છે. કંઠ ગદગદ થઈ ગયો છે. પરસ્પર એકબીજાને મળ્યા છે. મસ્તક નમાવી પ્રણામ કરીને વર્ણિરાજ ચાલતા થયા છે. થોડે સુધી નારાયણ મુનિ, બધા ઋષિઓ સાથે આવ્યા છે. મહારાજે હાથ જોડ્યા છે, હવે પાછા વળો. નારાયણ ભગવાને હિમાલયની આજ્ઞા કરી છે કે તમે સાથે જાજો, વર્ણિને કોઈ તકલીફ ન પડે. આવી રીતે મહારાજને વિદાય આપી છે. વર્ણિરાજ એ બરફીલા પહાડોમાં પોતાના ઉઘાડા ચરણ બરફ ઉપર મૂકતા મૂકતા આગળ ચાલતા થયા છે. જ્યાં સુધી વર્ણિના દર્શન કર્યા થયા ત્યાં સુધી બધા એકી ટસે તરફ જોઈ રહ્યા છે. બદ્રિકાશ્રમ એકદમ સૂનો થયો છે અને બદ્રિકાશ્રમ વાસીઓ એ વર્ણિની મૂર્તિનું ધ્યાન કરતા કરતા મહારાજનું સુખ લે છે. મહારાજ આગળ ચાલતા માનસરોવર પધાર્યા છે. વિશાળ માનસરોવરના નિર્મળ નીર જોઈ નીલકંઠ વર્ણિને ખૂબ આનંદ થયો છે. હિમાલયની ટોચ ઉપર એ માનસરોવર એકદમ નિર્મળ, ત્યાંનું વાતાવરણ છે, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી. એ માનસરોવરની અંદર નીલકંઠ વર્ણિ સ્નાન કરતા હશે. કેમેરો હોય તો ફોટો પાડજો.
5 દિવસ સુધી મહારાજ અહીંયા માન સરોવરને કિનારે રોકાયા છે. પ્રદક્ષિણા કરી હશે, અત્યારે પ્રદક્ષિણા કરે છે ને માન સરોવર જાય. માન સરોવરથી સરજુ નદી નીકળી છે. કેટલાક દિવસ ચાલતા ત્યાંથી મહારાજ નીકળી, કેટલાક દિવસ ચાલતા 1849ના વૈશાખ સુધી ત્રીજને દિવસે, એટલે અખા ત્રીજને દિવસે મહારાજ ફરીને બદ્રીનાથ પધાર્યા છે. પટ ખુલ્લા આજે બદ્રીનાથના દર્શન કર્યા છે. પૂજારીએ ઓળખી લીધા છે કે આ તો નીલકંઠ વર્ણી આવ્યા. અતિ હેતથી મળ્યા છે. બહુ ભાવથી નરનારાયણ દેવનો થાળનો પ્રસાદ વર્ણીને આપ્યો છે. મહારાજને જમાડ્યા છે. મહારાજે જમતા જમતા કીધું છે કે અહીંયા જમ્યા હતા અને આજે 6 મહિને પાછું આજે જમીએ છીએ. બદ્રિકાશ્રમની દિવ્યતાની બધી વાત કરી છે. 6 મહિના મહારાજ ક્યાં જઈવા, બધી દિવ્યતાની વાતો કરી. વાત સાંભળી સૌને આશ્ચર્ય થયું છે, હેત ઉભરાયું છે અને નિશ્ચય થયો છે કે આ સ્વયં ઈશ્વર છે. નહીતર આટલી નાની ઉંમરમાં કાંઈ સાધન વિના આટલી યાત્રા અને હિમગીરીમાં ફરવું, આ મહારાજનું મનુષ્યાતીત ચરિત્ર છે. સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું જ આ એમની 11 વર્ષની કુમળી વય અને ઓછામાં ઓછા સાધનો અને હિમાલયની અંદર આ મહારાજની પદયાત્રા, આ તીર્થાટન એ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. આ માણસથી ન થઈ શકે. આપ સ્વયં ઈશ્વર છો. અતિ ભાવ થયો છે. મહારાજ ત્યાં રોકાયા છે. નરનારાયણ દેવના દર્શન કરી મંડપની અંદર થાંભલાને ટેકે મહારાજ મૃગચર્મ પાથરી ધ્યાનસ્થ બેઠા છે. કોઈ એવા દૈવી મુમુક્ષુ આવે તો મહારાજ એમને 2 વાતો કરે છે. એ સમયે પંજાબના રાજા રણજીતસિંહજી દર્શને આવ્યા. જે રણજીતસિંહજીના સૈન્યમાં 2 લાખ ઘોડેસવારો હતા. ઘણા કોષમાં તેનું રાજ્ય હતું. મયુર સિંહાસન ને કોહિનૂર હીરો, જે મયુર સિંહાસનમાં કોહિનૂર હીરો હતો ને, એ મયુર સિંહાસન એ આ પંજાબ કેસરી રણજીતસિંહજીનું હતું. એ ત્યાર પછી યુદ્ધો થયા અને એ દિલ્હીમાં ગયું અને ત્યાંથી અંગ્રેજો લઈ ગયા. અત્યારે લંડનમાં છે. પણ આટલી મોટી સંપત્તિ, મોટું રાજ્ય, એ પંજાબનો કેસરી કહેવાતો, એ રણજીતસિંહજી બદ્રીનારાયણના દર્શન કરવા માટે આવ્યા છે. એ રાજા પણ કેવા ધાર્મિક હશે, કેટલા વૈભવોની અંદર પણ હાથી ઉપર બેસીને આવ્યા હતા, પણ દર્શન કરવા માટે આવ્યા છે. મંદિરમાં એણે પ્રવેશ કર્યો. બાજુમાં વર્ણીને બેઠેલા જોયા. રણજીતસિંહ એમને દર્શન કરતા જ શાંતિ થઈ ગઈ છે. એ પારખી ગયા છે કે આ કોઈ માણસ નથી, આ કોઈ મહાન યોગી છે, કોઈ ઈશ્વર મૂર્તિ લાગે છે. દર્શન કરતા જ મહારાજના દિવ્ય સ્વરૂપમાં એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. મહારાજે એમની સામે જોયું. મહારાજના નેત્ર કમળ એમની સામે થયા ને મહારાજની મૂર્તિમાં એનું આકર્ષણ તો થયું હતું, પણ મહારાજના નેત્ર કમળના દર્શન કર્યા. અતિ હેતુ ઉભરાણું. અને નારાયણ ભગવાનના દર્શન કરતા પહેલા રણજીતસિંહજી નીલકંઠ વર્ણી પાસે આવી અને ચરણમાં મસ્તક નમાયું છે. સૌને આશ્ચર્ય થયું. ક્યાં વર્ણી, એમનો સાદો વેશ, તપસ્વી મૂર્તિ, અને ક્યાં પંજાબ કેસરી રણજીતસિંહજી એનો રજવાડી રજોગુણી વેશ, અંગો અંગ આભૂષણ ધારણ કરીને વસ્ત્રો ધારણ કરેલા. એ રણજીતસિંહજીએ નીલકંઠ વર્ણીના ચરણમાં મસ્તક નમાયું છે. હાથ જોડીને કહ્યું છે, હું આપનો દાસ છું.
હું આપને છોડવાનો નથી, અમારી સાથે ચાલો. દર્શન કરતા વેત રણજીતસિંહજીએ નક્કી કર્યું હતું કે આ વર્ણીને હાથી ઉપર બેસાડી અને મારા રાજમાં લઈ જાઓ. એના દર્શન કરતા શાંતિ થઈ હતી. અશાંતિ હતી એટલે તો અહીંયા આવ્યા હતા. રજવાડામાં અને સંપત્તિમાં શાંતિ નથી, એમાં વધારે અશાંતિ હોય છે. એટલું હેત ઉભરાણું હતું કે આ વર્ણીને મારા રાજમાં લઈ જવા છે. આપ કહો તેમ કરું, તમે મને તજી દેશો નહીં. મહારાજે કીધું છે, અમે તો ભક્તને વશ છીએ, અમે યોગી, તમે રાજા, બંનેનો સ્વભાવ કેમ મળે? અમે ભગવાનમાં સુખ માન્યું છે, તમે સ્ત્રી, ધન, ભોગ, વિલાસમાં સુખ માન્યું છે, અને અમે એમાં દુઃખ માન્યું છે. રાજા હાથ જોડીને બેઠા છે, મહારાજની વાણી સાંભળે છે. રણજીતસિંહે જ નથી સાંભળવાની, હો, આપણે સાંભળવાની છે. રણજીતસિંહજીની બાજુમાં ઘડીક બેસી જાજો. એ બદ્રીનાથ મંદિરની અંદર એ વર્ણિરાજ રણજીતસિંહજીને સંભળાવે છે. જ્યું યહ લોક મેં લેશ ન સુખા, અંતે આગે દુઃખ કો દુખા, દુઃખ મેં સુખ કરત માનત જેહા, સોનર પશુવત માનના તેહા. આ લોકમાં કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ છે, દુઃખાલય છે. એમાં જે સુખ માને છે, સોનર પશુવત માનના તેહા, એને તો પશુ માનવો. આ લોકમાં સુખ છે જ નહીં. પશુને ભાન ન પડે, માણસને તો ભાન પડે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, સુપના સરીખા રે સુખ આ સંસારના રે, પશુ વિના બીજો ન કરે પ્રતીત, વણસીને જાતા રે વાર જો લાગે નહીં રે, દેહ ગેહ દારાદિક સુતવીત, સહજાનંદ સિંધુ રે સખી સદા સેવીએ રે. નિષ્કુળાનંદ સ્વામીની આ કડી ધારવા જેવી છે. સુપના સરીખા રે સુખ આ સંસારના, પશુ વિના બીજો ન કરે પરતીત, વણસીને જાતા રે વાર જો લાગે નહીં, દેહ ગેહ દારાદિક સુતવીત. સ્વપ્નની માફક જેમ રાત્રે સ્વપ્ન આવે અને આંખો ઉડી જાય ને કંઈ હોતું નથી, રાત્રે સ્વપ્ન આવે તો થોડું સાચું, સવારે ઉઠીએ ત્યારે યાદ હોય. પણ આ સ્વપ્ન એવું છે કે આંખ મીચાશે એટલે ઘડીમાં સ્વપ્ન પૂરું, અને પછી યાદ પણ નહીં હોય કેટલી સંપત્તિ હતી, કોણ દીકરો હતો, કોણ પત્ની હતી, અરે પુરુષનો દેહ હતો કે સ્ત્રીનો દેહ હતો, એનો પણ ખ્યાલ નહીં રહે. અને એના અનુભવી આપણે બેઠા છીએ, પૂર્વની કંઈ ખબર નથી. એક ક્ષણમાં જે નાશ પામવાનું છે એમાં પશુ વિના બીજો કોણ પ્રતીત કરે. અને આપણા હૃદયમાં આ લોકની પ્રતીતિઓ આવતી હોય તો એટલો પશુતાનો, અજ્ઞાનતાનો ભાવ આપણા હૃદયમાં કહેવાય. નીલકંઠ વર્ણી પંજાબ કેસરી રણજીતસિંહજીને કહે છે કે આ જગતમાં તો દુઃખ છે, બીજું કંઈ નથી. એમાં જે પ્રતીતિ કરે છે એ તો પશુ સમાન છે. છાણનો કીડો હોય તે છાણમાં જ સુખ માને. આપણને કોઈ આ બીજો ઉપદેશ આપે ને તો ગમે નહીં, પણ વર્ણી આપે છે. ને આપણા અંતરમાં તપાસ કરવો. છાણનો કીડો હોય તે છાણમાં જ સુખ માને, તે આ જગતની રીત છે. તેની સાથે અમને હેત થતું નથી. મોટામાં મોટું સરોવર હોય પણ સાગરથી મોટું ન હોય.
તેમ ચાહે તેવો મોટો હોય પણ તે ભગવાનથી મોટો ન હોય. તેમ તમારે માનવું. તમે પણ તેમનું આપેલું જ ખાવ છો. મહારાજને એ જ થયું છે. રણજીતસિંહજી એકદમ વિનમ્ર થયા છે. મુમુક્ષુ જાણીને મહારાજે વાત કરી છે કે આ રાજનો અહંકાર ન આવે, સત્તા સંપત્તિનો અહંકાર ન આવે, એમનું આપેલું જ તમે ખાવ છો. રાજા હાથ જોડી મુમુક્ષુતાથી સાંભળતા હતા. મહારાજે કીધું છે બીજા વ્યસનો છોડી અને ભગવત ભક્તિનું વ્યસન રાખજો. મહારાજને પ્રાર્થના કરી તમે અમારી સાથે ચાલો. મહારાજ કે અમે તો શ્રી કૃષ્ણ નારાયણની ઈચ્છાથી ચાલીએ છીએ. એમની ઈચ્છા હોય તો સાથે ચાલીએ ને એની ઈચ્છા ન હોય તો પાછા વળીએ. ભગવાનની ઈચ્છાને આધારે બધું ચાલે છે. બહુ બુદ્ધિશાળી રણજીતસિંહજી હતા. એમણે હાથ જોડીને કીધું છે પ્રભુ આપ તો સ્વતંત્ર છો, આપ જેમ કહેશો તેમ હું કરીશ. મહારાજે કીધું છે તમે આગળ ચાલો, અમારે પગે ચાલીને યાત્રા કરવી છે, હજુ ગંગોત્રી જવું છે. તમને ભાવ હશે તો અમે જ્યારે શહેરમાં કહેતા હરદ્વાર આવશું ત્યારે મળશું. વર્ણિની આજ્ઞા સાંભળીને રાજાને થોડું વસમું લાગ્યું છે, પણ પ્રભુની ઈચ્છા, એમની ઈચ્છામાં જ એમનો રાજીપો હતો, એવો ભાવ એમને થયો હતો. મહારાજના અતિ ભાવથી દર્શન કરી, નરનારાયણ ભગવાનના દર્શન કરી અને રણજીતસિંહજી ત્યાંથી વિદાય થયા છે હાથી ઉપર બેસીને. એના હૃદયમાં ભાવ હતો કે વર્ણિને હું હાથી ઉપર બેસાડીને લઈ જાઉં. એને એટલો વિરહ થયો છે કે એના શરીરમાં તાવ આવી ગયો છે. હૃદયમાં એમને વિરહની જ્વાળાઓ થઈ છે. મનમાં થયું કે વર્ણી જ્યારે દેખાય ત્યારે જ શાંતિ અને સુખ થશે. એ હરદ્વાર આવ્યા છે, ચારેય બાજુ તપાસ કરે છે, વર્ણી મળે એની. આ બાજુ મહારાજ પણ ત્યાંથી વિદાય થઈ, ગંગોત્રી થઈ અને મહારાજ હરદ્વાર પધાર્યા છે. રાજાની તપાસ ચાલુ હતી, એમાં નીલકંઠ વર્ણી મળી ગયા. હરકી પૈડી ઘાટ ઉપર મહારાજ એક બાજુ મૃગચરમાં પાથરી ધ્યાનસ્થ બેઠા હતા. રાજાને સમાચાર મળ્યા છે એકદમ રણજીતસિંહજી દોડતા આવ્યા છે. મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા છે. મહારાજના સ્પર્શથી જ રણજીતસિંહજીને શાંતિ થઈ છે, એનો જ્વર ઉતરી ગયો છે. મહારાજે નેત્રો ખોલ્યા છે, દ્રષ્ટિ રણજીતસિંહજી ઉપર પડી છે. રાજાના અંતરમાં દિવ્ય શાંતિનો અનુભવ થયો. મહારાજના દર્શનથી જ મહારાજે એવી કૃપા દ્રષ્ટિ કરી કે એને જગત મિથ્યા લાગવા માંડ્યું. ભગવાનની ને મોટાની કૃપા થાયને ત્યારે જ આ જગત છૂટે એવું છે. એમને જગત મિથ્યા લાગવા લાગ્યું. વર્ણી પણ રાજી થયા. એમને રાજી કરવા માટે મહારાજે સંકલ્પ કર્યો સેવા ગ્રહણ કરવાનો. મહારાજે કીધું છે અમને ભૂખ લાગી છે, અન્ન પ્રાણનો આધાર છે. તુરત રાજા રાજી થયા છે, સેવકોને આજ્ઞા કરી છે, થોડી જ વારમાં મેવા મીઠાઈના થાળ ભળી સોનાના થાળ ભરીને લાવ્યા છે. પ્રેમથી મહારાજ આજે જમ્યા છે. થાળનો પ્રસાદ રાજાને આપ્યો છે. મહારાજે એમને કીધું છે અમે જેમ કહ્યું તેમ તમે કરજો તો ફરીને આપની પાસે અમે આવીશું. રાજાએ કીધું છે મારા હૃદયમાં નિવાસ કરીને રહેજો. આ સર્વ અનિત્ય છે, નાશવંત છે, આપ એક સત્ય છો. વાત બહુ સાચી છે. આ જગતમાં એક ભગવાન જ સત્ય છે, બીજા આકાર માત્ર બધું મિથ્યા અને નાશવંત છે. એક ભગવાનની મૂર્તિ, ભગવાનનો આકાર એ નિત્ય છે અને એ ભગવાનના સ્વરૂપમાં હેત કરવું ને એ જ મનુષ્ય દેહનું ફળ છે.
આવી દિવ્ય સભામાં, ધનુર્માસની દિવ્ય સભામાં, નૈમિષારણ્ય ક્ષેત્ર ભૂમિમાં આ ભગવાનના ચરિત્રો સાંભળીએ છીએ. પવિત્ર સંતોનું સાનિધ્ય છે. આ વર્ણિના સુંદર શબ્દો એમણે આપણા હૃદયમાં ધારી અને મહારાજમાં હેત થાય અને આ જગત આપણને નાશવંત દેખાય અને એક ભગવાન અવિનાશી સત્ય દેખાય, એ ભગવાનમાં પ્રીતિ થાય, એ મનુષ્ય દેહનું ફળ છે. રાજાને શાંતિ થાય એટલા માટે મહારાજ 2 દિવસ રહ્યા છે. રાજાને મહારાજે આજ્ઞા કરી છે, તમે તમારા દેશમાં જાઓ. અતિ સેવક ભાવ રાજાને થયેલો એટલે મહારાજે કીધું છે કે તમે આ મૂર્તિને યાદ રાખજો, અમારા સ્વરૂપને યાદ રાખજો, સંભાળજો, ધ્યાન કરજો, અમે તમારી સાથે રહેશું. મહારાજની આજ્ઞા મસ્તક ઉપર ચડાવી રણજીતસિંહજી પંજાબ બાજુ ગયા છે અને આ બાજુ મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે. મહારાજ ફરીને અયોધ્યા તરફ મહારાજ ચાલતા થયા. મહારાજ વૈશાખ ઉતરતા અયોધ્યા એવા છે. આધારાનંદ સ્વામીએ લખ્યું છે, છાની રીતે મહારાજ અયોધ્યામાં રહ્યા છે. જગન્નાથ કાપડિયાના મંદિરની જગ્યામાં મહારાજ છાની રીતે કોઈ જાણી ન જાય એવી રીતે મહારાજ 1-2 દિવસ રોકાયા હશે. ત્યાં રામાનુજ સંપ્રદાયના બાવાઓનો, સાધુ સંતોનો જોગ થયો અને એમની પાસે વાતો સાંભળી હશે. રામાનુજાચાર્યજીના જે સ્થાનો, ત્યાં દર્શને જવાનો સંકલ્પ થયો અને એમની પાસેથી જાણવા મળ્યું હશે કે પુલાશ્રમ મુક્તિનાથ એ પણ રામાનુજાચાર્યજીનું સ્થાન છે અને અહીંથી મહારાજે સંકલ્પ કર્યો હશે કે પુલાશ્રમ મુક્તિનાથ જવું છે. મહારાજ આ રીતે છાની રીતે અયોધ્યામાં 1 દિવસ રોકાય, આ પ્રેરણા મેળવી અને મહારાજ મુક્તિનાથ જવા માટે કાળા પહાડ થઈ અને મુક્તિનાથ જવાય એક જ રસ્તો છે, એટલે મહારાજે કાળા પહાડની વાટ લીધી છે. સહજાનંદ સ્વામી મહારાજની